રાજપીપળામાં ઉત્તરાયણ પર્વે ઊંધિયું અને જલેબીની ધૂમ ખરીદી તો નર્મદામાં આજે ઉત્તરાયણ પર્વમાં ભારે આનંદ અને ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે। ત્યારે ઉત્તરાયણ હોય એટલે કે પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી, ટીરીઓ, ડાન્સ, શેરડી, બોર અને ચીકી મજા તો હોય જ, પણ આ બધામાં ઉત્તરાયણ ઊંધિયું અને જલેબી વગર તો અધૂરી જ કહેવાય। આજે રાજપીપળા ખાતે ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ પર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ છે કે જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી છે। રાજપીપળાનું ઊંધિયું અને જલેબી તો 25 વર્ષ જૂની દુકાન પુરોહિત ફરસાણના ખાસ વખણાય છે, એટલે અહીંયા સુરતી ઊંધિયું, ડ્રાયફ્રૂટ ઊંધિયું અને જલેબી ખરીદવા લોકોની પડાપડી થઈ રહી છે। આરોગ્ય માટે શિયાળાની વાનગી ઊંધિયું કે જેમાં સુરતી પાપડી, રીંગણ, બટાકા, તુવેર, ગાજર, સક્કરિયા, રતાળુ જેવી જુદી જુદી શાક ઉમેરાતી હોવાથી આરોગ્ય માટે ઉત્તમ હોય છે। પહેલા લોકો ઘરે ઊંધિયું બનાવતા હતા, પરંતુ હવે ફાસ્ટ યુગમાં ગરમા ગરમ ટેસ્ટી તાજું રેડીમેડ ઊંધિયું મળતું હોય લોકો તૈયાર ઊંધિયું ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે લોકોની પાસે ઘરે જાતે બનાવવાનો સમય પણ નથી અને આજના દિવસે પતંગની મજા માણવા લોકો વધારે પસંદ કરે છે। બીજી તરફ ઊંધિયું હોય અને તેની સાથે જલેબી ન હોય તો કેમ ચાલે? રાજપીપળામાં પુરોહિત ફરસાણની એકમાત્ર એવી દુકાન છે કે જ્યાં દેશી ઘીની જલેબી, પનીરની અને ઇમારતી જેવી વેરાયટી વાળી જલેબી મળે છે। ગ્રાહકની સામે જ ગરમા ગરમ તાજી જલેબી તળીને આપે છે। આમ આજે રાજપીપળામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયુંને પૂરી જલેબી ખાવાની પ્રથા લોકોમાં હજુ ચાલતી આવી હોય। ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી થશે તો લોકોની ભીડ જામશે, ત્યારે વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાતથી જ લાગી ગયા છે। સવારે ઊંધિયું લેવા લાંબી કતારો પણ જોવા મળી અને ભીડના વિઝ્યુઅલ સાથે સ્ટોરી પતંગ પર્વની સાથે લોકો ઊંધિયું પૂરીની જલેબીની મજા માણવાની તૈયારી કરી રહ્યા છે।